શ્રી લાભુગીરી બાપુ છે। આશ્રમનું નામ રામરણુજ આશ્રમ છે। ઓઢવણ કોઠારિયા વચ્ચે આવેલું છે અને રામરણુજ આશ્રમ એટલે રામદેવ પીરના નામથી જ ચાલે છે। તો આજ આપણે અષાઢી બીજ, જે રામદેવ પીરની 12 બીજ ગણાય, તો રામદેવ પીરે અષાઢી બીજના દિવસે 12 ભક્તોને ત્યાં હાજરી આપી અને પાઠમાં પ્રમાણ પૂર્યું હતું। રામદેવ પીરની અષાઢી બીજ એટલે રામદેવ પીર આપણે નક્કી રાખીએ કે 12 બીજનો ધણી કહેવાય। અને રામદેવ પીર છે એ કળયુગનો એક જાગતો દેવ છે। આપણા ગુજરાતમાં અષાઢી બીજ એટલે રામાપીરની મોટી બીજ ગણવામાં આવે। બીજા નંબરમાં કે રામદેવ પીર આપણા હિન્દુ ધર્મ માટે કળયુગમાં એક જાગતો પીર ગણાય। અને રામદેવ પીરનું મહત્વ એટલું છે કે રામદેવ પીરને તમે ગમે ત્યાં ખાલી 2 અગરબત્તી કરી અને પ્રાર્થના કરો તો પણ બાપુ હાજરા હજુર છે। બીજા નંબરમાં કે આપણા સનાતન ધર્મ માટે રામદેવ પીરે જ્યારે આપણા સનાતન ધર્મને અલૌકિક થવાની તૈયારી હતી ત્યારે રામાપીરે જે અવતાર ધારણ કરી અને આવી અને આજે પાઠ પૂજાનું મહત્વ વધાર્યું। સંતો ભક્તો જે કઈ બધા રામદેવ પીરના જોડાયેલા છે એમને બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, કારણ કે સનાતન ધર્મ એ સત્ય છે અને સનાતન ધર્મ જ મહાન છે। અને આજના દિવસે રામદેવ પીરના જ્યાં જ્યાં નાના મોટા સ્થાનક હશે ત્યાં બધે રામદેવ પીરનો નેજો ચડશે। રામદેવ પીરના ત્યાં પાઠ પૂજા થતું હોય છે। રામદેવ પીરના હજારો ભક્તો પ્રસાદનો લાભ લેતા છે। રામદેવ પીરના મહત્વથી આજે બધા ભક્તો એક તન મન ધનથી રામાપીરની સાથે જોડાયેલા છે। બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને રામા બાપા આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખે। અને કહેવત છે કે રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, પણ જેને જેને રામાપીર ભેટ્યા ઓનર હો ગયા નિહાલ। તો રામદેવ પીરની કૃપા બધા ભક્તો ઉપર, સંતો ઉપર, મહાપુરુષો પર, આપણા સનાતન ધર્મ ઉપર કાયમી કાવીને અવિચળ રહે એવી હું બાપાને પ્રાર્થના કરું છું અને મારી વાણીને વિરામ આપું છું। બોલીએ રામદેવ પીર મહારાજ કી।